यीशु तेरी बल्ले बल्ले फेरो बल्ले 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 यीशु तेरी बल्ले बल्ले फेरो बल्ले 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 यीशु तेरी बल्ले बल्ले फेरो बल्ले 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 यीशु तेरी बल्ले बल्ले फेरो बल्ले यीशु तेरी बल्ले बल्ले फेरो बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले लो तेरे सिवा जाऊं कहाँ पाऊं तुझे जाऊं जहाँ तेरे सिवा जाऊं कहाँ तुझे जाऊं जहाँ प्रभु में था ये नानी अनुग्रह से ही तेरी महिमा जानी प्रभु में था एक नानी अनुग्रह से ही तेरी महिमा जानी आत्मा से मुझको आत्मा से मुझको चला तोरे सिवा जाऊं कहाँ बोलो पाऊं तुझे जाऊं तोरे सिवा जाऊं कहाँ पाऊं तुझे जाऊं जहाँ दया दया कम ना होगी तेरी दया कभी कम ना होगी तेरी दया दया कम ना होगी। प्रत्येक मानस हाथ ऊंचा करने गए तेरी दया कभी कम ना होगी तेरी दया दया कम ना होगी तेरी दया दया कम ना होगी। जोरदार ताड़ी फाड़ी ने धन्यवाद नारपण जड़ावीए महिमा आपीए प्रशंसा करिए जय जयकार करी खुदावंदी स्तुति आराधना करिए ओ हालेलुया रसंदोरा बरी कुराला मामा मामा बा पुष्वाना रसम थुरी कुराला रे बाबा मामा मामा आमेन हालेलुया। परमेश्वरનો આપણે આભાર માનીએ કે ઈશ્વરની કૃપા દ્વારા ફરી એક વખત નવા વર્ષની ઉજવણીની સાથે આપણને એક દેવની સભા ભરી છે અને દેવની સભામાં દેવ હાજર છે અને દેવના લોકો જે દેવને ઓળખે છે આ વર્ષના પહેલા દિવસે પરમેશ્વરનો આભાર માને છે। શું બંને હાથ ઊંચા કરીને કહેશો ધન્યવાદ પિતા, ધન્યવાદ પુત્ર, ધન્યવાદ પવિત્ર આત્મા। 3 વખત કહીશું ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ। હાલેલુયા હાલેલુયા હાલેલુયા। પરમેશ્વરનો ભક્ત કહેશે ગીતશાસ્ત્ર 118 ને પહેલી કલમમાં યહોવાનો આભાર માનો કેમ કે તેની કૃપા સર્વકાળ યહોવાનો આભાર માનો યહોવાનો આભાર માનો કેમ કે તે ઉત્તમ છે તે બહુ સારો છે તેની કૃપા સર્વકાળ ટકે છે તેની કૃપા સર્વકાળ ટકે છે। ઇસ્રાએલ ઇસ્રાએલ તું એમ જ કહેજે કે તેની કૃપા સર્વકાળ ટકે છે તેની કૃપા સર્વકાળ ટકે છે। હાલેલુયા હાલેલુયા। અને પરમેશ્વર દર વર્ષે અદ્ભુત કાર્ય કર્યું છે અને વર્ષો વર્ષ ઉન્નતિ પર ઉન્નતિ પરમેશ્વર કરી રહ્યો છે અને એ ઉન્નતિને લઈને આપણે અનુભવની સાથે તેના સાક્ષી બન્યા છે। હાલેલુયા હાલેલુયા। અહીંયા લખેલું છે એક તો પતિ પત્ની જોડ્યા તેઓને દેવે આશીર્વાદ દીધો અને ત્યાર પછી 7મા દિવસને પવિત્ર તથા સાબાત તથા માનીન્ય ગણીને તે સાબાતને દેવે આશીર્વાદ દીધો। હા અને આ પત્ની ને આપવાથી બી પુરુષ અને સ્ત્રી શું થાય છે
બ્લેસિંગ થાય છે અને સાબાત દિવસ પાળે છે એ વ્યક્તિ બી હર કામમાં, હાથમાં લીધેલા કામમાં, ધંધામાં, ઘરમાં, કોઠાર, વખાર, ભંડાર, અંજળ, ચૂલા, કોથળો, ટોપલી, ગાય, ભેંસ, વ્યવસાય, એ સર્વ ક્ષેત્રમાં ત્યાં પણ આશીર્વાદો ઊંડેલી દઈ શકે છે પરમેશ્વર. એટલે વારંવાર તમારી ખોજ કરું છું. હાલેલુયા, હાલેલુયા. એકબીજાને હાથ પકડીને કહો, ડાંગીમાં કહો, અહીં આઈકી લે ને તાજુ આવતા રવિવારે તું યસ જ નહીં. આજે કઈ તારીખ છે? પહેલી વર્ષની કયો દિવસ છે? પહેલો દિવસ. અને હવે પછી પહેલું, હવે પછી શું આવે? વાહ, એકબીજાને કહો, હોડાક તો તું કમ્પ્લીટ યાદ રાખોસ. હે, હવે આવે તો પહેલો રવિવાર આવે. ઘણા લોકો પહેલો રવિવાર છોડીને હો શરૂઆત કરે. એટલે બાપુ હળ તું ખબર છે લોકો એ જાજો તું. હાલેલુયા, હાલેલુયા. પહેલો રવિવાર આવશે. હા, રવિવારની શરૂઆત થશે, દિવસની શરૂઆત થશે, તારીખની શરૂઆત થશે અને વર્ષની પણ શરૂઆત થઈ જાય છે. આપણે કાળજી રાખવાની છે. જો દેવે પહેલે દિવસે આપણા માટે સારું કર્યું છે તો આપણે પહેલે દિવસથી સારું કરવાની શરૂઆત કરવાની. અને સારું કરવાના કેટલા દિવસો મેઇન છે? સારું કરવાની કાળજી રાખવાના મેઇન કેટલા દિવસો છે? 7. કેટલા? 7. હા, કયા કયા દિવસ? પછી કયો વાર? પાછો સોમવાર આવી જાય. એટલે આપણે યાદ કરવાનું, સોમવારે સારું જીવ્યા તો એ સોમવારે બી આપણે સારું જીવવાનું. ખાલી અઠવાડિયું હાચવતા જીવવાનું. અઠવાડિયું હાચવતા જીવવાનું શીખી જશો તો આખું વર્ષ, હા, તે પુણ્યની 11 ને 12 પ્રમાણે વર્ષની શરૂઆતથી તો વર્ષના અંત તક તમારું વર્ષ સારું જશે. અઠવાડિયું કાળજી રાખવાનું. કેટલું? બોલો જોરમાં, બોલો જોરમાં. હે, ઘણી વખત જેનામાં પવિત્ર આત્મા છે, જે દેવની બીક રાખે છે, સમજીને જીવીને ચાલવા માંગે છે, એ માણસ ઘરની અંદર નહીં સમજે એને સમજાવે છે, પરંતુ એના પર આક્રમણ બી કરનારા લોકો છે. એના પર એને દબાવવા માટેના બી લોકો છે ઘરની અંદર. જો તમારો આત્મા બચાવવાને માટે તમારા ઘરનું નાનું બાળકથી માંડી કોઈ બી તમને સાચી બાબત કહેતું હોય તો ભલભલા એ માની લેવું જોઈએ, ઝૂકવું જોઈએ, નમ્ર બનવું જોઈએ. હા, એ તમારા લાભમાં થશે. અને નો ગણકારશો તો તમારો ન્યાય હિસાબ થશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે એક ભક્તિ, ઓછામાં ઓછી તો એક ભક્તિ તો કરવી જ જોઈએ અઠવાડિયામાં. ઓછામાં ઓછી. આપણે અહીંયા ઘણી પ્રકારે વ્યવસ્થા કરી છે કે કોઈ પણ આત્મિક રીતે કમજોર રહેવું જોઈએ નહીં. એક તો દર શનિવારની નાઇટ પ્રાર્થના સભા છે. હા, બીજું કે આખા અઠવાડિયા પ્રાર્થના ગ્રુપો ચાલે છે. ત્રીજું, આખું અઠવાડિયું પ્રાર્થનાના મેમ્બરો ઉપવાસ સહિત આ જગામાં દેવને કાલાવાલા કરે છે, આપણા માટે પ્રાર્થના કરે છે, આપણને યાદ કરે છે લોકો. ચોથું કે દર રવિવારે સભા ભરાય છે કે જાહેર સભાની અંદર સારામાં સારું શિક્ષણ મળી રહેલું છે. એ સારું આટલું બધું આયોજન છે કે તમારો મારો આત્મા નાશમાં જવો જોઈએ નહીં. એટલે આટલું બધું ચાલે છે તો જીવન જીવવામાં નિષ્ફળ જવું જોઈએ, નિષ્ફળ જવું જોઈએ નહીં. એકબીજાના હાથ પકડો. હા, વીતેલું વર્ષ જવા દો, પરંતુ આપેલા વર્ષમાં આજથી જ નક્કી કર કે વ્યવસ્થિત જીવન જીવ, કે દેવને રોજ રોજ મહિમા મળે, રોજ રોજ મહિમા મળે. હા, હાલેલુયા, હાલેલુયા. પુનઃ બીજો કાળ વૃત્તાંત 26મો અધ્યાય તેની પહેલી કલમથી વાંચો જોઈએ. યહૂદિયાના સર્વ લોકોએ ઉજિયા કે જે 16 વર્ષનો હતો તેને તેના પિતા અમાસ્યાની જગ્યાએ રાજા ઠરાવ્યો. અમાસ્યા રાજા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. ત્યાર પછી ઉજિયાએ એલોથ બાંધીને પાછું યહૂદિયાને સ્વાધીન કર્યું.
તે રાજા થયો ત્યારે તે 16 વર્ષનો હતો. હમ તેણે યરૂશાલેમમાં 52 વર્ષ સુધી રાજ કર્યું. હમ તેની માનું નામ યખિલ્યા હતું. હા તે યરૂશાલેમની હતી. હમ તેના પિતા અમાસ્યાએ જે સર્વ કર્યું હતું હમ તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. હમ જખારિયા હમ જેણે તેને ધર્મનું શિક્ષણ આપ્યું હતું હમ તેની હયાતીમાં તે દેવની ઉપાસના કરતો હતો. હમ અને જ્યાં સુધી તેણે યહોવાની ઉપાસના કરી હમ ત્યાં સુધી દેવે તેને આબાદાની બક્ષી. હાલેલુયા. કેટલાને ખ્યાલ આવી ગયો કે દેવની ભક્તિ કરવાથી આબાદાની છે? હલાવો જરાક હરકા હાથે. અમે એના માટે ભક્તિ કરાવીએ છીએ કે તમારા પરિવારમાં, તમારા ઘરમાં અમે શું જોવા માંગીએ છીએ? અરે બોલો, ભક્તિથી તમારા પરિવારની અંદર શું આવશે? આબાદાની. ક્યાં સુધી આબાદાની આવશે? જ્યાં સુધી ભક્તિ કરશો ત્યાં સુધી. અને એ દેવની નજરમાં સારી બાબતો છે. સારું કર્યું. દેવની નજરમાં કેવું કર્યું? જ્યારે ભક્તિ કરો છો તો તમારી સાક્ષી સારી છે, તમે સારું કરી રહેલા છો. તમારી વિશે ચર્ચા સારી ચાલી રહેલી છે, સારું કરી રહ્યા છો. ઓ હાલેલુયા. એકબીજાના હાથ પકડો. શું તને ભક્તિ કરવાની આળસ આવે છે? તો તું આબાદાની ગુમાવે છે. શું તને ભક્તિ કરવાનો આનંદ થાય છે? તો આબાદાનીના માટે તું સમજે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. સાંભળી રહ્યા છો? સાંજે શીખ્યા હતા કે ખરેખર પરમેશ્વર 430 વર્ષ ગુલામીમાંથી સોડાવ્યો તે રાત્રિએ આ જાગરણની રાત્રિ કરી. અને જાગરણની રાત્રિ બાદ એ દિવસે મૂસા પરમેશ્વરની સુરક્ષાની સાથે ઇસ્રાયેલ પુત્રોને લઈને ચાલી નીકળ્યો. પહેલો દિવસ ચાલી નીકળ્યો. દિવસે મેઘસ્તંભ, રાત્રે અગ્નિસ્તંભ. જ્યારે દુશ્મનો પછાડી પડ્યા તો પરમેશ્વર નજીક નહીં આવવા દેતો હતો શત્રુઓને. સાંભળો છો? જ્યારે આગળ સમુદ્ર આવી ગયો, પાછળ દુશ્મનો રસ્તો ઘોડેસવારો લઈને આવી ગયા હથિયાર સાથે. હા, લોકો ગભરાઈ ગયા, ગૂંચવાઈ ગયા. હવે શું કરવું? અમને મિસરમાં રહેવાનું સારું હતું. મૂસાના કામ તો અહીંયા લઈ આવ્યો. શું અમારા માટે આ દફન ક્રિયા કરવાને માટે કબરો નહીં હતી? પરંતુ દેવે કહ્યું, મૂસા શાંત રહે. મૂસા બી ગભરાઈ ગયો ને કે રસ્તો નથી. ત્યાં લખેલું છે પરમેશ્વરે મૂસાને કીધું માર્ગ છે. તું શું કરવા લોકોનું સાંભળે છે? મારું સાંભળ. અને પરમેશ્વરે શું કર્યું? પવનને પરમેશ્વરે હથિયાર બનાવ્યું. કોને હથિયાર બનાવ્યું? બોલો, પવનને. ત્યાં લખેલું છે પવન આવ્યો, પવન શરૂ થઈ ગયો. હા, ઘોડાઓ બંદૂકથી, લાકડીથી બીતા નથી. ઘોડાઓ અટકતા હોય તો હાનાથી? બોલો જોરમાં. અરે બોલો જોરમાં. આ વિષય આજે મારી હિસાબ પૂરો નથી કરવાનો, કેમ કે હું 12 વાગે ઉઠેલો છું. પ્રેઝ ધ લોર્ડ. એકાદ દિવસ શીખીશું આ. આમેન. હાલેલુયા. પવન પણ પરમેશ્વરનું શું છે? બોલો જોરમાં. નહીં આવી શક્યા નજીક. હા, એ લોકો તો તે આખું સૈન્ય ચાલતું ને એમ જતો હતું. એ તો ઘોડેસવારો તો બી નહીં અવાય. તો બી તમે વિચાર કરો. ત્યારે આશ્ચર્યકારક કામ જે દેવ કરે છે તે એ જ છે. હું તમને એ જ સાંજે કહેતો હતો તે પ્રમાણે 2026માં શત્રુઓ તમારી નજીક નહીં આવવા દેશે પરમેશ્વર. કેમ કે તમે ભક્તિ કરો છો, તમે સારું જીવો છો, તમે પરમેશ્વરની બીક રાખો છો, તમે પરમેશ્વરનું આજ્ઞા અનુસરીને જીવો છો, તો આ શત્રુઓ જે છે એ તમારી નજીક નહીં આવવા દેશે. અને છેલ્લે મેં બતાવ્યું હતું થોડુંક કે દુશ્મનો બધા ડૂબીને, બોલો જોરમાં,
અરે બોલો જોરમાં. બધા સૈન્ય ડૂબી ગયું, નામનું નિશાન મટી ગયું, પરંતુ દેવના લોકો માનીને ચાલનારા એકે એક બચી ગયો, એકનો બી નાશ નહીં થયો. જો આપણા ઘરના, આપણા પરિવાર આવી કાળજી રાખીશું તો પરમેશ્વર 2026માં પણ આપણને સલામત પાર લઈ જશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. લખવાનું હોય તો લખી લેજો. નિર્ગમન 12:40 અને 41. નિર્ગમન 12:40 અને 41 વાંચો. હવે ઇસ્રાયેલ પુત્રોએ જે પ્રવાસ મિસ્ર દેશમાં કર્યો તેની મુદત 430 વર્ષની હતી. અને એમ થયું કે 430 વર્ષ પૂરા થયા તે જ દિવસે એમ થયું કે યહોવાના સર્વ સૈન્યો મિસ્ર દેશમાંથી નીકળી ગયા. એટલે આપણે બી 2025માંથી અંદર છે કે નીકળી ગયા? કેટલા જણા નીકળી ગયા? નીકળી ગયા? નીકળી ગયા? નીકળી ગયા? ક્યાં જતા છે? સ્વર્ગીય કનાન દેશ જઈ રહેલા છે આપણે. હાલેલુયા, હાલેલુયા. અને તેઓને દેવે આ યાત્રાની અંદર આશીર્વાદ આપ્યો છે. દેવના સેવકે તેઓને શું દીધો છે? આશીર્વાદ દીધો છે. બીજી જગ્યાએ આશીર્વાદ એક હજુ જોઈ લઈએ. ઉત્પત્તિનું પુસ્તક 8મો અધ્યાય 18-19 કલમ. અને નૂહ તથા તેની સાથે તેના દીકરા, તેની સ્ત્રી તથા તેના દીકરાઓની સ્ત્રીઓ નીકળ્યા. સર્વ પ્રાણીઓ, સર્વ પેટે ચાલનાર સર્વ પક્ષીઓ તથા જે પૃથ્વી પર ચાલે છે તે સર્વ પોતપોતાની જાત પ્રમાણે વહાણમાંથી નીકળ્યા. વહાણમાંથી નીકળ્યા. પહેલા વાંચ્યું ગુલામીમાંથી. અરે બોલો, નીકળ્યા. હવે ક્યાંથી નીકળ્યા? અરે બોલો જોરમાં. વહાણમાંથી. 7મા અધ્યાયમાં તમને બતાવું તો જેઓ વહાણમાંની હતા એ ઘણા મરી ગયા, ખૂબ લોકો મરી ગયા, પણ વહાણમાં હતા તેઓ વહાણમાંથી સલામત હજુ પૃથ્વી પર નીકળ્યા. આજે આખા વર્ષમાં કેટલા લોકો નામ નિશાન મટી ગયું, પરંતુ આપણને 365 દિવસ બાદ બી વર્ષ 2026ના પહેલે દિવસે આ વર્ષમાં નીકળીને શરૂઆત કરી દીધી. આપણે યાત્રા ચાલુ કરી દીધી ગઈ રાત્રે 12 વાગેથી. હાલેલુયા, હાલેલુયા. નીકળ્યા કે નહીં નીકળ્યા? બોલો રે. અને ત્યાં લખે છે, આગળ લખે છે, તેઓએ હોમ યજ્ઞ કર્યું. શું કર્યું? આભાર સ્તુતિ કરી, એક સભા ભરી, વેદી બાંધી, તેમાં સાક્ષી આપી, અર્પણ ચડાવ્યા, બલિદાનોની સુગંધ યહોવાને ગઈ. અને 9મા અધ્યાયની પહેલી કલમની અંદર દેવે તે કુટુંબને શું દીધો? અરે બોલો, હાજુ વાંચો. અને દેવે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ દીધો ને તેઓને કહ્યું કે સફળ થાવો ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો. હાલેલુયા. જોરમાં બોલો જરા, વિશ્વાસથી બોલો જરા. હાલેલુયા. સાંભળી રહેલા છો? 8મા અધ્યાયની 20મી કલમની અંદર એને વેદી બનાવે છે, એમની અંદર પવિત્ર બલિદાનો ચડાવે છે, અને દેવ પાસે એમનું અર્પણ, એમનું બધું ધૂપ સમાન પહોંચે છે. અને પછીથી પ્રભુ સિયોનમાંથી આ કુટુંબને શું આપે છે? બોલો. એટલે તમને આજે એક આશીર્વાદની પ્રાર્થના કરીને આગળ વધો અને કેવી રીતે લેવાનું તે શીખવી રહેલો છું. હાલેલુયા. પ્રાર્થનાની વેદી બાંધો, સંગતની વેદી બાંધો, હા, બલિદાનની વેદી બાંધો. અને ખરેખર વહાલાઓ, હા, તે એમ કરતાં કરતાં સાક્ષીની વેદી બાંધતા જાઓ. આ 4 વેદી મજબૂત કરી લો, જેથી કરીને 2026માં પણ દેવ તમારા માટે જે આશીર્વાદો રાખેલા છે એ તમને હજુ આ 12 મહિનામાં મળી જાય. ઓ હાલેલુયા, હાલેલુયા. હવે એઝરા 7મો અધ્યાય એની 9-10 કલમ જલ્દી વાંચી લો. એઝરા 7મો અધ્યાય 9-10 કલમ. જલ્દી. તેણે પહેલા માસની પહેલી તારીખે બાબેલથી મુસાફરી શરૂ કરી. ક્યાંથી? બાબેલ. કઈ દિવસે? પહેલા માસની પહેલી તારીખ. પહેલો માસ કયો? જાન્યુઆરી. તારીખ કઈ? એક એટલે આજની જ. બોલો બોલો રે, આજની જ.
એ પહેલા માસની 1 તારીખથી એઝરાએ કાંથી શરૂઆત કરી નીકળવાની? બાબિલમાંથી નીકળ્યો એટલે ગુચવાડો. બાબિલનો અર્થ થાય છે ગુચવાડો. પછી પ્રકટીકરણ બતાવે છે ભૂતોનું નિવાસસ્થાન, મલિન આત્માઓનું રહેઠાણ. હા, એટલે આપણે હવે ગુચવાડામાં જીવવાનું નથી. કેટલાની ઈચ્છા છે? મારે તો જવાનું છે યરૂશાલેમ. એટલા માટે ગીત કરતા નયા यरूशलेम शहर होता है हमारे लिए तैयार, शुद्ध जल के जीवन की नदी, पहुंचूंगा मैं उसके पास, पहुंचूंगा मैं उसके पास. આપણે અત્યારે આ દિશા જે જોઈ રહ્યા છે ત્યાં જવાનું છે. હાલેલુયા. એ બાબિલમાંથી નીકળે છે. 1 તારીખે શામાંથી નીકળે છે? હે, એકબીજાને જરા જોરદાર હાથ પકડો ને હલાવીને કહો, આ બધા ગુચવાડામાંથી નીકળ અને અમારી સાથે યરૂશાલેમ ચાલ. હા, કાં ચાલ? અલે બોલો જોરમાં, યરૂશાલેમ. હવે યરૂશાલેમ તો પવિત્ર દેવનું નગર છે. યરૂશાલેમ તો એ દેવનો દીકરાનું આગમન થયેલું છે. યરૂશાલેમની અંદર તો પવિત્ર દેવનું બલિદાન છે. યરૂશાલેમની અંદર તો યરૂશાલેમ તો આખા વિશ્વની મધ્ય ભાગમાં આવેલું છે. યરૂશાલેમ તો દેવે સ્થાપના કરેલું દેશ છે. હા, આ યરૂશાલેમ તો રાજાઓના રાજા 1000 વર્ષ રાજ કરવા આવવાનું છે. અને યરૂશાલેમ તો હા તે ખરેખર આ વિશ્વની રાજધાની એક દિવસે બનવાની છે. સાંભળો છો? યરૂશાલેમ પર આસમાની ખુદા બાપનો હાથ આવી જવાનો છે. યરૂશાલેમનું રક્ષણ પરમેશ્વર કરવાનો છે. યરૂશાલેમ ઇઝરાયલ દેશનો વિજય પરમેશ્વર આપવાનો છે. આમેન હો નહીં બોલો? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. યરૂશાલેમની અંદર એક વખત હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોરિયા પહાડ પર જે બલિદાન બાંધ્યું એની આગળ છે આ પહાડ છે. એ પહાડ પર હા જ્યાંથી ગયો છે એ પહાડ પર પરમેશ્વરનો પુત્ર ઉતરશે. સામે ગોલ્ડન ગેટ છે, ગોલ્ડન ગેટ ખોલશે. બાજુમાં એ ગોલ્ડન ગેટ જે દિવસે ઈસુના સમયથી બંધ છે, આજ બી બંધ છે. ઈસુ આવશે એને ખોલશે અને ત્યાંથી 1000 વર્ષ રાજ કરવાને માટે પ્રવેશ શરૂ થશે. હાલેલુયા, હાલેલુયા. બધા રાજાઓના રાજ્યનો રાજ કરેલાનો ઇતિહાસ માઠો ખરાબ નીકળશે, પણ એક રાજા જે છે એ રાજાનો ઇતિહાસ એણે આખા જગતને જીત્યું. કેવી રીતે એણે જીત્યું? તો એણે એ બાબત નીકળશે કે તેણે આખા જગતને પ્રેમથી જીતેલું છે. આ રાજાએ પ્રેમથી જીતનારો રાજા છે. પ્રેમથી બોલો, પ્રેમથી. બીજી બાબત છે કે સત્યતાથી બોલો, સત્યતાથી. અને ત્રીજી રાજ કરશે દિવસે. એના રાજ્ય 1000 વર્ષનું હશે, 5 વર્ષનું નહીં. અને એ રાજ કરશે ત્યારે એ કોઈનું રાજને તોડી પાડવા માટે આવતો નથી, પણ એ નિર્માણ કરેલા સમય પર 1000 વર્ષનું રાજ કરશે. એમાં લડાઈ નહીં, ઝઘડા નહીં, ખૂન ખરાબી નહીં, મરકી નહીં, રોગ નહીં. 1000 વર્ષ એટલું આયુષ્ય લોકો જીવશે. લાંબુ આયુષ્ય જીવશે, શાંતિથી જીવશે. એક નિયમ હશે બોલો, બધું સારું પણ એક નિયમ હશે. જેમ ઉત્પત્તિમાં એક જ આજ્ઞા હતી, જે દિવસે તું ખાશે તે જ દિવસે મરશે. એ નિયમ 1000 વર્ષના હરોળનું શરૂ થશે રાજ્ય. ત્યારે જે જીવ પાપ કરે તે મરી જ જાય. ખીજવાય પડે તે, જૂઠું બોલે તે મરી જ જાય. રવિવારની આજ્ઞા તોડે તે બોલો રે. નિયમ દેવનો, એમાં કોઈ બીજું ત્રીજું કંઈ ખટપટ સેવકને ખટપટ કરવાનું કંઈ નહીં. હે, અને જે લોકો નિયમ નહીં તોડે 1000 વર્ષ કરતાં પણ વધારે જીવશે, એવું છે. હવે તે જમાનામાં આપણે રહીશું, આવો નિયમ લાગશે તો આપણે કેટલા જણા બિલકુલ નહીં મરીશું એવું જીવવું. એકબીજાને કહો, માલા તો 2-3 दिवशी निका काय हाचवा जती
હે સાચવશે કે હે એવો નિયમ હશે. હાલેલુયા, જબરજસ્ત. 11 ફેરફાર તમને કોઈક વખત બતાવીશ, બતાવેલું પણ તમને યાદ નહીં હશે. હવે યોશુઆ 3 અધ્યાય, મૂસાના મરણ પછી યોશુઆ 3 અધ્યાય 1 કલમમાં ઇસ્રાયેલ લોકોને આગેવાની કરીને લઈને ચાલી નીકળ્યો. ત્યારે અહીંથી પછી આવતા રવિવારે આપણે કંઈક આગળ વધવાનું છે. અહીંયા આ જ કલમ પૂરી કરીને સમાપ્ત કરવા માંગુ છું. વાંચો. યહોશા મોટી સવારે ઉઠ્યો ને તે તથા સર્વ ઇસ્રાયેલ પુત્રો સિટીમમાંથી નીકળ્યા ને યર્દન આગળ આવ્યા અને તેઓ પેલે પાર ઉતર્યા. નીકળ્યા એ લોકો બી પેલે પાર ઉતર્યા. બોલો નીકળ્યા. નીકળ્યા. સિટીમમાંથી એ લોકો બી નીકળ્યા. નીકળ્યા અને ક્યાં ક્યાં આવી ગયા? યર્દન આગળ. યર્દન આગળ આવી ગયા. હવે યર્દન ઉતરવાની છે અને 3 જ દિવસમાં ઉતરવાનું છે અને યર્દનની પેલે પાર જવાનું છે. યર્દનની પેલે પાર આવી ગયો છે વચનનો કનાન દેશ. વચનનો કનાન દેશ જે અબ્રાહમ, ઈસાક, યાકૂબને વચન આપ્યું હતું કે દૂધ મધ રેલસેલા દેશમાં તમને લઈ જવા ઉતરેલું છું. હાલેલુયા, હાલેલુયા. તો આ કનાન દેશમાં જવા નીકળેલા લોકોને હાથે ખરેખર સેવક વચ્ચે અટવાઈ ગયો. જૂની પેઢી ખતમ થઈ ગઈ. હાથે લોકો બગડી ગયા, ઇતિહાસ બગાડી નાખ્યો, આજ્ઞાઓ તોડી નાખી દીધી, દેવની તથા સેવકની વિરુદ્ધમાં બોલ્યા. નવી પેઢીને લઈને યોશુઆની નવી આગેવાની હેઠળ પરમેશ્વર ચાલી નીકળ્યો. ત્યારે યોશુઆએ પણ તેઓને શુદ્ધ કર્યા. હાલેલુયા. એટલે તમને મને અત્યારે 1 અઠવાડિયે શું કરવાનું છે? શુદ્ધ કરવાનું છે. એટલે 1 અઠવાડિયાનો બાબત બતાવી મેં. આજે ગુરુવારથી સારું જીવવાનું શરૂ કરજો. બીજો ગુરુવાર આવે એટલે 1 અઠવાડિયું થશે. હાલેલુયા. અઠવાડિયું સારું જીવવાને માટે શરૂ કરો કે જેથી કરી આખો મહિનો તમારો જાન્યુઆરી જાય. મહિનો સારો શુભ કામની શરૂઆત થાય તો આવતા ડિસેમ્બર સુધી સારામાં સારું તમારા માટે રહે. હાલેલુયા, હાલેલુયા. 17મી કલમ વાંચી લો. અને યહોવાનો કરાર કો સૂચકનારા યાજકો યર્દનની વચ્ચે કોરી ભૂમિ પર ઊભા રહ્યા અને સર્વ ઇસ્રાયેલીઓ કોરી ભૂમિ ઉપર ચાલીને પેલે પાર ઉતર્યા અને એમ આખી પ્રજા યર્દન ઉતરી ગઈ. આખી પ્રજા શું ઉતરી ગઈ? બોલો, કેટલા જણા અમારી સાથે ઉતરવા માંગો છો? તો ઊભા થઈ જાઓ ભાઈ. હે જો દર રવિવારે ઉભા રહો, દર રવિવારે આવવાના હોય એ લોકો ઊભા થઈ જાઓ. નહીં અવાય એ લોકો બેહીરો. કાંઈ જ કરો. હા, જે લોકો બેસી રહે ને એમને માટે પ્રાર્થના કરવા આવવાનો છું અંદર. બેસી રહેજો, વાંધો નહીં. તમે જરા કમજોર છો એની ચિંતા નહીં કરતા. હાલેલુયા, હાલેલુયા. આખી પ્રજા યર્દન જોરમાં બોલો, અરે બોલો. હે આજુબાજુ એકબીજાની સાથે ચર્ચા કરો. શું ઉતરીને અમારી સાથે આવવાનું કે આ બાજુ જ રહેવાની? તું કેટલાની ઈચ્છા છે અમે આવવાના છે? તો યોશુઆએ સૂચના કરી, રાજી ખુશીથી આવવાના હોય તો રાજી ખુશીથી અમારી જોડે આવજો, નહીં તો પાછા જાઓ. એમાં બાળજબરી નહીં કે દાબ દબાણ નહીં. એટલે ભાઈ એવું નહીં ચિંતા કરતા કે પાતાલથી કેટલું અહીંયા સુધી દોડું, તાંજ બેસજે. હાલેલુયા. ખુશ છો. અને પરમેશ્વરે પહેલા અધ્યાયની અંદર તમને બતાવું તો યોશુઆને કીધું જેમ મૂસા સાથે હતો તો હું તમારી સાથે રહીશ. તારે ગભરાવાની જરૂર નથી, બીવાની જરૂર નથી. જેમ 40 વર્ષ સુધી મેં સાથે રહ્યો એ જ રીતે હું તારી સાથે કરાર કરીને કહું છું. એ જ બૂમ પાડી ઉઠ્યા, અમે તું કહેશે તે પ્રમાણે કરીશું, પાડીશું, ચાલીશું, વધીશું. પણ એટલી આશા રાખે કે દેવ તારી સાથે રહેવો જોઈએ. બસ देव तारी साथे रहवो જોઈએ. हालेलुया. चलो उसे पार जाएंगे मिलने के लिए राजाओं का राजा यीशु को. आंखों ने बंद करो. हाँ,
તમારે ઉતરવાનું છે રાજાઓના રાજા ઈસુ સાથે. તમારે ઉતરવાનું છે આ તે યોશુઆની આગેવાની હેઠળ લશ્કરની સાથે, સારી સંગતની સાથે, આરાધનાની સાથે, ભક્તિની સાથે, પ્રાર્થનાની સાથે આવનાર સમયની અંદર તૈયાર કરીશું. કેવી રીતે એ આ લશ્કરને લઈને ચાલે છે. આવતા રવિવારે આ અઠવાડિયું પ્રાર્થના કરો. આ થોડા દિવસ શુક્ર અને શનિવાર 2 દિવસ બાકી છે. આજે ગુરુવાર પૂરો થઈ જશે. હા, તે રવિવાર એક સેના તૈયાર કરવાની છે અને એ સેના હા તે ખરેખર યોશુઆએ તૈયાર કરેલી એવી સેના હશે. યોશુઆ પાસે હતી એવી સેના હશે. એ 40,000ની સેના છે. મોટી સેના છે. મંડળી મોટી છે તો મંડળીમાં મોટી સેના ઊભી કરવાના છે. અને એ અભિષેક લોકો હશે. એ લોકો દહાડે ઉડનાર, તીરને તોડી પાડનારા લોકો હશે. એવો શેતાનના કામનો નાશ કરનાર લોકો હશે. એવો બાલના તમામ સામ્રાજ્યને ખરેખર નાબૂદ કરનારા હશે. એ ભૂતોને કાઢનારા હશે. એ દુષ્ટ આત્માના ફેંકેલા ભલતા ભાલાઓને તોડી પાડનારા હશે. એ લોકો માંદાઓને સાજા કરનાર હશે. એ લોકો પાપમાં ને નાશમાં જે રહેલા છે એમને બચાવવા વાળા હશે. એ લોકો પરમેશ્વરનું સાંભળનારા હશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઓ રબશારા રબશાંદો રબરી ખુરાલા રબરી બરી 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 બા. ઓ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઓ ધન્યવાદ પ્રભુજી. બંને હાથ ઊંચા કરીને પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં ધન્યવાદ કરીએ. ઓ પ્રભુજી, આ જ્યારે ખરેખર મૂસા તેના લોકોને લઈને ચાલી નીકળ્યો, ઓ દેવે તેઓને આશીર્વાદ દીધો. દેવના સેવકે તેઓને આશીર્વાદ દીધો. ઓ જ્યારે ખરેખર નુહુનું કુટુંબ આ તે વહાણમાંથી આખી દુનિયા મરી ગઈ, પરંતુ આખા આ તે ખરેખર મોટા જળ પ્રલયથી બચી ગયા. નુહુ, તેની પત્ની, 3 દીકરા 3 વહુ. એટલે એના જ્યારે આપણે આગળ વધ્યા આ તે ખરેખર આપણે જોઈ શકીએ છીએ કે યોશુઆની આગેવાની હેઠળ આ તે ખરેખર ઇસ્રાએલ લોકોને લઈને ચાલે 3 દિવસમાં યર્દન ઉતરવાની હતી. ઓ હાલેલુયા, કનાન દેશમાં જવાનું હતું. એ કનાન દેશ આ યર્દન ઉતર્યા બાદ યર્દનની નજીકથી નવો પહાડ પરથી આ કનાન દેશ દેખાઈ રહેલો છે. આપણને આ ધૂંધળું એક અંતના સમય અને પ્રભુના આગમનના ચિહ્નોને લઈને આપણને એ બાબત દેખાઈ રહેલી છે. સ્વર્ગીય કનાન દેશ, સ્વર્ગીય કનાન દેશ. ઓ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. રબ શંદલા બલા 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 ઓરી અંદર બલા 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 બલા. પ્રભુને મહિમા આપીએ. આનંદની સાથે
ચાલાથી આરો રારા આભાર ગાયનો આભાર ગાયનો હાલેલુયા 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 હાલેલુયા. આખી પૃથ્વી આશીર્વાદોથી ભરેલી તેના મહિમાના માટે એક અદ્ભુત નજારો આપણે જોઈ શકીએ છીએ. આપણો ભારત દેશ કેટલો તે સારો છે. ભારત દેશના ટોટલી રાજ્યો તથા ભારત દેશના રહેવાસીઓ આ એકતા પ્રેમ શાંતિ અને હળી મળી ખભે ખભા મિલાવીને ભારતવાસીઓને આ 2026 ની શુભકામનાની સાથે એક પ્રાર્થના કરીએ છીએ કે સુખમય સફળમય આશીષમય 2026 નું વર્ષ આખા ભારત દેશ ભારતવાસીઓને અને ભારતના ટોટલી નાના મોટા વાત ખરેખર ટોટલી નાગરિકોને અમે જામનપાડા મંડળી ઇન્ટરનેશનલ ફૂલ ગોસ્પલ ચર્ચ જામનપાડા વતી અમે બધા ઈશ્વરના નામમાં પ્રાર્થના કરીને પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામમાં આશીર્વાદ આપીએ છીએ. તાળી પાડીને મહિમા આપીએ. જ્યારે યાકૂબ પૃથ્વી પર લાકડી લઈને ચાલી નીકળ્યો અને યાકૂબ અરણ્યમાં જઈને કહ્યું, એણે માનતા લીધી અને દેવને પુકાર કર્યો, કહ્યું કે જો દેવ મારી સાથે રહે અને હું જ્યાં જઈશ ત્યાં મારું રક્ષણ કરે, ખાવાનું અન્ન તથા પહેરવાના વસ્ત્ર પૂરા પાડે, તો આ જગા દેવનું ઘર કહેવાશે. અને દેવે ઉત્પત્તિ 28:15 માં કહ્યું, જો યાકૂબ હું તારી સાથે છું અને જ્યાં જ્યાં તું જશે ત્યાં ત્યાં હું તારું રક્ષણ કરીશ અને તને જે જે વચનો આપેલા છે તે હું પૂરું કરીશ. ત્યારે તું જાણશે હોશિયારીનો દેવ યહોવા શું. જોરદાર બને હાથ ઊંચા કરીને તાળી પાડી ધન્યવાદ આપણે ગાવીએ. હવે આપણે પ્રાર્થના કરીએ. હાલેલુયા 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 હાલેલુયા. ધન્યવાદ 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 ધન્યવાદ. આપણે બધા હાથો લાંબા કરીએ. ઓ ટુ વ્હીલ ફોર વ્હીલ મોટી ગાડી હાથે ટ્રેક્ટરો અને સાયકલ જે બી પગપાળે દરેક પ્રવાસ સુખમય સફળમય આશીષમય પ્રવાસ બની રહે. ઓ રાજાઓનો રાજા અને પ્રભુના પ્રભાપ અમે તમારા આભાર માનીએ છીએ. ઓ આકાશ તારું રાજાસન પુત્રી તારા પવિત્ર પાસનાગળ ભારત દેશમાં પ્રભુ અમારો જન્મ થયો અને ભારત દેશમાં તમે અમને પસંદ કર્યા. ભારત દેશમાંથી અલગ કરીને પ્રભુ પરમેશ્વર તમે આર્થિક આત્મિક ભૌતિક રીતે કામ ધંધામાં આશીર્વાદ દીધો. 2025 ની સાલમાં આર્થિક રીતે તમે ઉભરાતા કર્યા. ઓ પિતા રક્ષણ કર્યું, કૃપા કરી બચાવ્યા, છોડાવ્યા. ઓ પિતા પરમેશ્વર આજે તારી મંડળીને આજે ખરેખર તારા લોકોને અમારા આખા ભારત દેશને ગુજરાત રાજ્ય અને ભારતના સગડા રાજ્યો માટે દરેકના પ્રવાસ માટે એક પવિત્ર પ્રભુ તમારી પાસે સહાયતા માંગી લઈએ છીએ. ઓ પિતા ગીત શાસ્ત્ર 34:7 ગીત શાસ્ત્ર 11 પ્રમાણે
પ્રમાણે તારા ભક્તોના માર્ગમાં ચારે ચોગરદમ દૂતોની સામની સુરક્ષા સાથે રક્ષા કરજે. આ ગાડીઓ મોટી નાની સગડી ગાડી પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણમાં જશે ત્યાં તારા દૂતોની સામની સુરક્ષા સાથે સંભાળ રાખજે. એક્સિડન્ટ ખતરાથી મરણદૂતના વિઘ્નથી તથા હર પ્રકારના અવરોધોથી બચાવ કરજે. પિતા આ ગાડીઓને વચન અને પ્રાર્થનાથી આશીર્વાદિત અને દરેક ગાડીઓનો પ્રવાસ એક સુખમય સફળમય સુરક્ષામય પ્રવાસને જાહેર કરું છું અને તારી સુરક્ષાની ઘોષણા સાથે આજે 2026 માટે પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામમાં હા દરેક દીકરા દીકરીઓનો પ્રવાસ સુરક્ષામય બની રહે એના માટે પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં આ ગાડીઓનો પ્રવાસ ખુલ્લો મૂકીએ છે. ઈશ્વરના નામમાં માંગીએ છે. તો દાંતો તાળી પાડીએ, આંખો બંધ કરીએ. તો આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તે પૃથ્વી પર હોય છે થાઓ. દિવસને અમારું પ્યારને આપો, જેમ કરીને અમે માફ કર્યા છે તેમ તું અમારું અમને માફ કર. અમને પરીક્ષામાં લાવ, પણ રાજ્ય સ્વીકાર કર. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય સહભાગિતા ઉપર સંતો ભક્તો ઇઝરાયલ પર દાસ દાસીઓ પર એક એક ઇઝરાયલી પ્રજાની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી સાથે હોજો. બરાબર બોલો. આમેન.